સુરત માંડવી અને અરેઠ તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રેલી યોજીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંડવી અને અરેઠ તાલુકાના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। માંડવીના ટોપ નાકાથી રેલીના પ્રારંભ સુધી સૌપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી ધોબાણી નાકા ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનું સમાપન કરાયું હતું। સમગ્ર ઉજવણી દરમિયાન આદિવાસી એકતા, અસ્મિતા અને સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। વિશ્વભરની અંદર થઈ રહી છે વિશ્વ આદિવાસી દિન એટલે આદિવાસી સમાજ માટે એક ગૌરવવંતો દિવસ છે। આ દિવસ પ્રકૃતિ અને સંસ્કૃતિનું ઉજાગર કરવાનું છે। જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલો આદિવાસી ને આ દિવસે આપણે ઉજવણી કરીને એ સંસ્કૃતિને યાદ કરીને મૂળ સંસ્કૃતિ આપણી જળવાઈ રહે અને એની જાળવણી થાય, એના માટેનો આજે વિશ્વ આદિવાસી દિન છે। ત્યારે આજના સાંપ્રત સમયમાં આપણે સૌ પ્રકૃતિનું રક્ષણ કરીએ। જળ, જંગલ અને જમીન એ આપણું જીવન સાથે જોડાયેલો વિષય છે। ત્યારે આજે માંડવી નગર તાલુકાના 100 આગેવાનો આદિવાસી ભાઈઓ ભેગા થઈને અમે જે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજી છે તો તેમને પ્રતિમા સમક્ષ આજે આદિવાસી દિનને ફૂલહાર કરીને અમે સૌ વિશ્વ આદિવાસી દિનની ખૂબ જ ઉમંગભર ઉજવણી કરી રહ્યા છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।